ડાંગ જિલ્લા સહિત સાપુતારા ખાતે સઘન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે। આ અભિયાન અંતર્ગત દરરોજ રોડ, રસ્તા, પાર્કિંગ એરિયા અને દર્શનીય સ્થળોની વધુ સઘન સફાઈ કરાય છે। આ સાથે જ સાપુતારાના નિર્જન વિસ્તારો સહિત નોટિફાઈડ એરિયા વિસ્તારમાં સફાઈ હાથ ધરાઈ છે। ત્યારે જિલ્લા કલેક્ટર શાલિની દુહાનના આદેશ અનુસાર આગામી 5 દિવસ સુધી સઘન સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે અને સાપુતારામાં જાહેર રોડ રસ્તા ઉપર કચરો ફેંકનાર કે કોઈપણ પ્રકારનો કચરો સળગાવનાર સામે ₹500નો દંડ લેવાની કાર્યવાહી કરાશે। ખાતેના રોડ, રસ્તા, પાર્કિંગ અને દર્શનીય સ્થળોની સફાઈ નિયમિત કરવામાં આવે છે। સાથે સાથે સાપુતારાના તળાવ, નાળા અને નિર્જન સ્થળોની પણ યોગ્ય સફાઈ કરવાના કામે 5 દિવસની સફાઈ ઝુંબેશ પણ રાખવામાં આવે છે। માનનીય જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી ડાંગ આહવા દ્વારા તારીખ 10/12/2025ના રોજ સમગ્ર ડાંગ જિલ્લાની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જે મુજબ હવે કોઈ પણ દ્વારા કચરો જાહેરમાં ફેંકવામાં આવશે કે કચરો સળગાવવામાં આવશે તો ₹500નો દંડ સ્થળ પર વસૂલ કરવામાં આવશે।